નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુરના ગઢ વિસ્તારમાં આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનાર પટેલે સમાજની વર્તમાન સ્થિતિ અંગે મર્મસ્પર્શી અને આકરા વિચારો વ્યક્ત કર્યા હતા. પાટીદાર અગ્રણી લાલજી પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે ખાસ કરીને આંતરજ્ઞાતીય લગ્ન, યુવાનોની જીવનશૈલી અને મહિલાઓની જવાબદારી અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે જણાવ્યું હતું કે જ્યારે આપણા સમાજના છોકરાઓમાં ક્ષમતા નથી હોતી ત્યારે દીકરીઓ બીજા સમાજમાં જાય છે. તેમણે ઉમેર્યું હતું કે જો સમાજના યુવાનો દારૂ પીતા હોય, રખડતા હોય કે જવાબદારી લેતા ન હોય તો દીકરીઓ અન્ય વિકલ્પ પસંદ કરે છે. દરેક વખતે દીકરીઓને જ દોષ આપવાને બદલે છોકરાઓની ખામીઓ પર પણ ધ્યાન આપવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલાઓને સંબોધતા અનાર પટેલે કહ્યું હતું કે સમાજરૂપી રથ બે પૈડા પર ચાલે છે અને બહેનો સક્રિય બનશે તો જ સમાજ આગળ વધશે. તેમણે મહિલાઓને સામાજિક અને સંગઠનાત્મક ક્ષેત્રે આગળ આવી નેતૃત્વ સંભાળવાની હાકલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન રાજકીય ચર્ચાઓ વચ્ચે મીડિયાએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં અનાર પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે મેં આજ સુધી કોઈ પ્રોફાઇલ બનાવી નથી. છેલ્લા 25-30 વર્ષથી માત્ર સેવા જ કરી રહી છું. નવા ખોડલધામ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે એક ખોડલધામ હોય કે બે, સમાજ માટે જુદી જુદી સંસ્થાઓ કામ કરે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ કામ પુનરાવર્તિત ન થાય અને સમાજને નવા આયામો મળે તે મહત્વનું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.